આપણું ગામ છે। અત્યારે અમારું ઘર જવાનો રસ્તો પણ હું તમને બતાવીશ। મસ્ત છોકરાઓ રમવા બનાવ્યું, સારામાં સારું ગાર્ડન છે। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો બધા? તો આજે આપણે જવું છે બહાર અને ગીત પણ તૈયાર થઈ ગઈ છે અને હું પણ તૈયાર થઈ ગયો છું। જઈએ તમે રજાનો વરસાદનો મોસમ છે, નીકળીએ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। અને ગામડે જવું છે, વસ્તુ તમને બતાવીશ કેમ છે, કેવું છે મારું ગામ ને ઘરને બતાવીશ તમને। રસ્તા આપણે આવી ગયા છીએ ઘરે અને અત્યારે અમારો ભત્રીજો છે પાછળ ઉભો અંકિત, અને બીજા તો પાછળ ઉભા બીજા ફ્રેન્ડ સર્કલ છે, મારા ભાઈ છે। અને અત્યારે આપણે ઘરે જવું છું, તમે કન્ટિન્યુ ગમે ઘરનો વિડીયો બતાવો। આપણું ગામ છે, અત્યારે અમારું ઘર જવાનો રસ્તો પણ હું તમને બતાવીશ। અને ગેસ કરજો કે કયું ગામ છે આ તમે મારું છે। અને અત્યારે હું ગામની અંદર છું, તમે જોઈ શકો કે ગામની આજુબાજુ કેવી રીતે છે બધું બ્લોક પ્રમાણે છે। અને રસ્તામાં આપણે ચાલીએ છીએ, અમારા ગામની સ્કૂલ છે, અહીંયા બહુ મોટો ચબૂતરો બનાવ્યો છે। આપણા ગામના એન્ટ્રન્સથી તમને બતાવું ગાર્ડન બનાવ્યું છે રમવા માટે। સરસ છે વિડીયો તમે જોઈ શકો છો। અમારું ગામ છે, પાછળ તળાવ છે અને અહીંયા એક આપ્યું છે, તમે જોઈ શકો છોકરાઓ મજાક કરે છે। પાછળ આપણા બે ભાઈ છે, ત્રીજો ભાઈ છે અને પેલો નાનો ક્યાં ગયો? એ જો એક અલગ જ કરે છે। ગામનો બીચ સારું ને મસ્ત છોકરાઓ રમવા બનાવ્યું, સારામાં સારું ગાર્ડન છે, બધા છોકરાઓ રમે છે। મારું ગામ છે। ઘણા સમય પછી ગામડે આવ્યો છું, કેમ કે આ બધું બની ગયું પછી હું આવ્યો। અને પહેલાં હું ગામડે નહોતો આવતો, અત્યારે બનાવી દીધું પછી ગામડે આવ્યો, બહુ સારું લાગે છે। આપણા બ્લોગ ઉતરતા છું આડાવાળું બધું સારું ગાઈસ। ત્યારે આપણે આવી ગયા છીએ ઘરે, ગામડે ગયા હતા, ગામડેથી ઘરે આવીને અત્યારે બસ જસ્ટ અત્યારે આવ્યા છીએ।
ગીત થોડું કામ કરવા માંડી છે. ગીતને પણ બતાવું. ક્યાં છે ગીત? ગીત તો ચોખા સાફ કરે છે. એની તરફ ગામડેથી આવીને ચોખા સાફ કરવા બેસી ગઈ છે. મને એટલી ખબર પડે કે આ બધાનો અવાજ સાંભળો ને એ ઉપર તમારો અવાજ ધીમો હોય. ગામડેથી આવીને હવે થોડું જોરથી બોલો. આપણે શું બોલ બોલ કરે છે યાર. ચાલો ગાઈસ, તારે જમી લીધું છે. જમીને હવે બહાર જઈએ છીએ સોડા પીવા. અને કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને બતાવીશું બહાર જઈને કે કેવો બહાર મોસમ છે. ગીત જમી લીધું ત્યાં? આ તો કેવું મસ્ત ખાવાનું બનાવ્યું હતું. બહુ સારું બનાવ્યું હતું. સોડા પીવી પડે ને. હા, કેમ નહીં. ત્યારે